વડાપ્રધાન મોદીએ તારીખ 20/6/2024ના રોજ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વારસાના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર કેમ કહેવામાં આવે છે. આશરે 1600 વર્ષ જૂની નાલંદા યુનિવર્સિટીને વર્ષ 1193માં મુસ્લિમ આક્રમણખોર બખ્તિયાર ખિલજીએ નષ્ટ કરી દીધી હતી. આજે વડાપ્રધાન મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. બિહારમાં 2 નવા એકેડેમિક બ્લોક, 40 ક્લાસરૂમ, 300 સીટનું વિશાળ ઓડિટોરિયમ અને 500 વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. અને આ ઉદ્ઘાટન સામાન્ય નથી. ભારતના વિદેશી મંત્રી અને મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે આજે નાલંદા યુનિવર્સિટીમાં હાજર રહ્યા હતા. જેથી તમે સમજી શકો છો કે આ યુનિવર્સિટીના નવા કેમ્પસનું મહત્ત્વ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે કેટલું મોટું છે. સમગ્ર વિશ્વમાં 900 વર્ષ પહેલાં નાલંદા વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી હતી અને તે વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી હતી જેને મુસ્લિમ આક્રમણખોર બખ્તિયાર ખિલજીએ શા માટે આગ લગાવી દીધી હતી. તો નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાલંદા વિશ્વવિદ્યાલય વિશે વાત કરવાના છીએ. કેમ વિશ્વવિદ્યાલય બંધ કરવી પડી? કઈ સાલમાં વિશ્વવિદ્યાલય ચાલતી હતી? તેમાં કયા કયા દેશના વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા? તેમાં શું શું ભણાવવામાં આવતું હતું અને કોના દ્વારા સંચાલન કરવામાં આવતું હતું? અને કેમ વિશ્વવિદ્યાલય સતત 3 મહિના સળગતી રહી? આજે આપણે વિશ્વવિદ્યાલયનો સંપૂર્ણ ઇતિહાસની વાતો કરવાના છીએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તમામને ખબર પડે કે નાલંદા વિશ્વવિદ્યાલય કેવી હતી અને શું થયું હતું. તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત. બિહારનો એક જિલ્લો અને વિશ્વ પ્રસિદ્ધ પ્રાચીન વિદ્યા કેન્દ્ર એટલે કે નાલંદા વિદ્યાપીઠ, જેને તક્ષશિલા જેવી જ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. નાલંદા મહાવિહાર મૂળભૂત રીતે એક બૌદ્ધ વિહાર હતો જેનો પ્રાચીન યુગમાં એક મહાન વિદ્યાપીઠના રૂપમાં વિકાસ થયો છે. નાલંદા વિદ્યાપીઠનું ભૌગોલિક સ્થાન ક્યાં આવેલું છે? તે પાટણથી 88 કિલોમીટર દૂર ગંગાને કાંઠે અગ્નિ ખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2355 ચોરસ કિમી છે. તેનો અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગા નદીની નહેરોની સુવિધા છે. આ જિલ્લો સમુદ્રથી દૂર હોવાથી શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી વધારે પડે છે. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ કેવી હતી તેના વિશે આપણે જાણીએ. પ્રાચીન ભારતમાં મગધ નામે જાણીતી પ્રદેશમાં નાલંદા વિદ્યાપીઠે ભારત અને એશિયાના અન્ય દેશોની પ્રજાઓના માનસિક વિકાસ માટે વિદ્યાધામ કરવાની પ્રવૃત્તિ નિભાવી હતી. નાલંદા વિદ્યાપીઠ માત્ર ભારતની નહીં પરંતુ સમગ્ર એશિયાની સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. સમસ્ત વિશ્વમાં આ એક ગણાતી આ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ છે. ચીની પ્રવાસી ફાહિયાને ઈસવીસન 410માં આ સ્થળની મુલાકાત લીધી હતી. તેણે નાલંદા વિદ્યાપીઠનો ઉલ્લેખ કર્યો નથી. ઈસવીસન 1902માં
નાલંદા પાસે થયેલા ઉત્ખનન પરથી જાણવા મળે છે કે ત્યાં મહાન બૌદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. ગુપ્ત વંશના રાજાઓ તથા હર્ષવર્ધન પાસેથી આર્થિક સહાય મેળવીને તેનો વિકાસ થયો હતો. 5મી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ત્યાં જતા હતા. ભારતમાં આવેલા 2 ચીની પ્રવાસીઓ યુએ એન ચાંગ અને હિતિંગે નાલંદા વિદ્યાપીઠ વિશે વિગતો આપી છે. ચીની પ્રવાસી યુએન ચાંગની નોંધ પ્રમાણે રાજા શકાદિત્ય કુમારપાળ પહેલાએ 415થી 455માં એક મઠ બાંધીને નાલંદાનો પાયો નાખ્યો હતો. એના પુત્ર બુદ્ધ ગુપ્ત રાજે સંકદગુપ્તે એનો ઉમેરો કર્યો હતો અને પિતૃ તથા ગુપ્ત રાજે પરાંગગુપ્તે તે કાર્ય આગળ વધાર્યું અને ગુપ્ત રાજાના પુત્ર રાજા બાલીદિત્યે રાજે નરસિંહ ગુપ્ત 468થી 472 અને તેના પુત્ર વર્જે કુમારગુપ્ત બીજો વિહારનું બાંધકામ વિસ્તારપૂર્વક પૂર્ણ કર્યું હતું. નાલંદા વિદ્યાપીઠનો ફેલાવો કેટલો હતો? નાલંદા વિદ્યાપીઠનો ફેલાવો 1.6 કિલોમીટર લાંબો અને 0.8 કિમી પહોળો વિસ્તારમાં ફેલાયેલી હતી. તેના મધ્યસ્થ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો અને 300 નાના ખંડો હતા. વિહારના મકાનો અને સ્તૂપો આયોજનપૂર્વક બંધાયેલા હતા. મકાનો ભવ્ય અને બહુમાળી હતા. આ વિદ્યાપીઠમાં 11 વિહારો, જુદા જુદા સ્તૂપો, મંદિરો તથા વિશાળ માર્ગો મળી આવે છે. સમગ્ર વિસ્તારમાં ઇમારતો મુખ્યત્વે ઉત્તર દક્ષિણ યોજાય છે. તેની પૂર્વમાં વિહાર તથા પશ્ચિમ મંદિર તથા સ્તૂપ છે. નાલંદા વિહારોમાં ખુલ્લા ચોકની 100 તરફ ઓરડા હતા અને પ્રવેશ માટે નાનો મંડપ હતો. મંડપની સામેની દિવાલે પૂજા સ્થાન હતું. નાલંદામાં 3 નંબરની જગ્યા પરનો સ્તૂપ સૌથી વિશાળ છે. ત્યાં ઊંડા અને પારદર્શક તળાવ નીલકમલથી શોભાયમાન હતા. ત્યાંનું શાંત અને પવિત્ર વાતાવરણ વિદ્યાનું ઘોષક હતું. ભવન અને પુસ્તકાલય કેવા હતા? તે વિદ્યાપીઠના દરેક ક્ષેત્ર 100 તરફ ઈંટોની એક ઊંચી દિવાલ હતી, જેમાં ભવ્ય પ્રવેશદ્વાર હતા. અંદર મહાવિહારો કે વિદ્યાપીઠના ભવન હતા. એક ઊંચી વેધશાળા હતી. બૌદ્ધ આચાર્ય, પુરોહિતો અને પ્રચારકોના રહેવા માટે 4 માળનું એક ભવન હતું. વિદ્યાર્થીઓને રહેવા માટે અલગ ભવન હતા. નાલંદા વિદ્યાપીઠના મધ્ય ક્ષેત્રમાં એક ભવ્ય બૌદ્ધ મંદિર હતું, જેમાં લગભગ 24 મીટર ઊંચી બૌદ્ધ પ્રતિમા હતી. નાલંદામાં એક વિશાળ પુસ્તકાલય પણ હતું, જેનું નામ ધર્મગજ હતું, જે રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજન નામના 3 ભવનોમાં ફેલાયું હતું. રત્નંદી 9 માળનું હતું, જેમાં પ્રજ્ઞાપારમિતા વર્ગના ધાર્મિક ગ્રંથ, તંત્ર, સાહિત્ય રાખવામાં આવતા હતા. અહીં જુદા જુદા વિષયોની હજારો હસ્તપત્રો હતી. નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડતી હતી, જેવી કે વ્યાકરણ, ગદ્ય, પદ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, અભિધર્મકોશ અને જાતકોનું અધ્યયન કરવું પડતું હતું. આટલું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાપીઠમાં પ્રવેશ માટે વિદ્યાર્થી લાયક બનતો હતો. અહીં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓના જ્ઞાનનું ધોરણ પણ ઊંચું રાખવામાં આવતું હતું, જેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી, જે ખૂબ જ કડક હતી. આ પરીક્ષા લેનાર
પરીક્ષકો દ્વારા પંડિતોના નામે ઓળખાતા તેમનું પરીક્ષણ એટલું કડક હતું કે આવનારા દર 10 વિદ્યાર્થીઓમાંથી માત્ર 2 કે 3 વિદ્યાર્થીઓ સફળતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને વ્યાખ્યાનો, ચર્ચા સભા અને પરિષદોમાં હાજરી આપવી પડતી હતી. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠમાં વિવિધ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચીન, જાપાન, મંગોલિયા, કોરિયા, જાવા, તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ આવતા હતા. અહીં તેઓ બૌદ્ધ તત્વજ્ઞાન, બ્રાહ્મણ ધર્મના તત્વજ્ઞાન ઉપરાંત અન્ય જુદા જુદા વિષયોનું શિક્ષણ કાર્ય થતું હતું, જેમાં વિજ્ઞાન, સામાજિક શાસ્ત્રો, કલા કારીગરી, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, આયુર્વેદ, સાંખ્ય યોગ, ન્યાય, ગત, પદ, સાહિત્ય, શબ્દશાસ્ત્ર, વેદશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, બૌદ્ધ ધર્મની 18 શાખાઓ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરેનું શિક્ષણ કાર્ય થતું હતું. અહીં અભ્યાસ કરવા માટે આવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવતી નહીં. નાલંદા વિદ્યાપીઠમાં વિના મૂલ્યે શિક્ષણની સાથે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી. આ ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય તરફથી 100 ગામની આવક ખાસ જુદી આપવાની જોગવાઈ હતી. આ ઉપરાંત રાજાઓ દ્વારા દાનમાં આપેલ અને ગામોની આવકનો ખર્ચ માટે ઉપયોગ થતો હતો. પ્રસિદ્ધ ચીની પ્રવાસી યુએન ત્સાંગ 7મી સદીમાં અહીં 5 વર્ષ રહ્યા હતા. ત્યારે ત્યાં 5000 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમણે વિદ્યાપીઠના મકાનો, પ્રાકૃતિક સૌંદર્ય વગેરેનું સરસ વર્ણન કર્યું છે. ત્યારબાદ ઈત્સિંગે ઈસવીસન 673 તે વિદ્યાપીઠમાં ગયા હતા. ત્યાંની જલવાટિકાનું તેમણે વર્ણન કર્યું છે. આ વિશ્વવિખ્યાત વિદ્યાપીઠમાં 8500 જેટલા વિદ્યાર્થીઓ અને 1510 જેટલા અધ્યાપકો હતા. નાલંદા વિદ્યાપીઠમાં જુદા જુદા વખતે થઈ ગયેલા મહાન આચાર્યોમાં શીલભદ્ર, નાગાર્જુન, અસંગ, વસુબંધુ, દિગ્નાથ, આર્યદેવ, ધર્મપાલ, ચંદ્રપાલ, સ્થિરમત, ગુણમતી, પ્રભાકર મિત્ર, અંગજીન મિત્ર, ભદ્રસેન, જ્ઞાનચંદ્ર, શાંતિરસિક વગેરે નાલંદા વિદ્યાપીઠના વિદ્વાનો અને આચાર્ય હતા. નાલંદા વિદ્યાપીઠના દરેક પંડિત, શિક્ષણ અને આચાર્ય તેમના ચરિત્ર, નૈતિકતા, આદર્શ, વિદ્વતા અને સદ્ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. તેમનું દૈનિક જીવન પ્રાચીન ઋષિઓ સમાન હતું. તેમનો થસ ગૌરવ ભારતમાં જ નહીં, ભારતની બહાર વિદેશોમાં પણ ફેલાયો હતો. નાલંદા વિદ્યાપીઠના અનેક આચાર્ય ચીન, તિબેટ વગેરે અન્ય દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થ ગયા હતા. તેમાં શાંતિ રસિત, કમલશીલ, સ્થિરમતી, બુદ્ધિકીર્તિ તિબેટ ગયા હતા અને કુમારજીવ, પરમાર્થ, શુભાકર અને ધર્મપાલ ચીન ગયા હતા. 8મી સદીના રાજવી સ્ત્રોત ત્યાગ ગ્યામ્પોએ નાલંદાના મુખ્ય આચાર્ય શાંતિરસિત તિબેટમાં બોલાવી તેમને ધર્મ સુધારનું કાર્ય સોંપ્યું હતું. નાલંદા વિદ્યાપીઠનો નાશ કેવી રીતે થયો હતો? 5મી સદીની ખ્યાતના નામ બનેલી નાલંદા વિદ્યાપીઠને
સમગ્ર દેશ અને દુનિયામાં નામના પ્રાપ્ત કરી સમયાંતરે તેનો ખૂબ જ વિકાસ પણ થયો હતો. નાલંદા વિદ્યાપીઠ હવે માત્ર ભારતની શિક્ષણ સંસ્થા રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ બની ગઈ હતી. તેની નામના 11મી સદી સુધી જળવાઈ રહી હતી. 12મી અને 13મી સદીઓમાં તુર્કી મુસ્લિમ આક્રમણોએ વિદ્યાપીઠની ઇમારતોને આગ લગાડીને નાશ કર્યો. પરંતુ આટલી મોટી જ્ઞાનધારાના અંતની કથા એવી છે કે મોગલ સામ્રાજ્યના ખિલજીને એક બીમારી લાગુ થઈ હતી કે જેનો ઈલાજ હકીમ પાસે ન હતો, પરંતુ ભારતીય વૈદ્ય એ ઈલાજ જાણતા હતા. તેમને ઈલાજ કરાવ્યો, પણ ત્યાંથી તેમનામાં એક આગ ભભૂકી કે હકીમોનું જ્ઞાન અઘરું છે અને હિન્દુસ્તાની વેદો પાસે અનેક ગણી વિદ્યા અને જ્ઞાન છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો ભારતીય વેદોનું જ્ઞાન આગળ નીકળી જશે. પછી તેમણે વિચાર્યું કે ન રહેગા બાસ ઓર ન બજેગી બાંસુરી જેવું કર્યું. તેમણે નાલંદા અસ્તિત્વને મિટાઈ દીધી. ઇતિહાસમાં લખ્યું છે કે નાલંદા 3 મહિના સુધી સળગતી રહી અને ખિલજીએ બૌદ્ધ જ્ઞાની ભિક્ષુઓની હત્યા પણ કરી. આ રીતે વિદ્યાપીઠનો અંત આવ્યો. નાલંદા વિદ્યાપીઠનો નાશ ઈસવીસન 1197થી 1203 દરમિયાન બખ્તિયાર ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. આમ વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠનો અંત આવ્યો હતો. નાલંદાને યુનેસ્કોએ 2016માં વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો છે. આ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠનો નાશ થયો, પરંતુ તેની નામના હંમેશા અમર રહેશે. જય માતાજી. ધન્યવાદ મિત્રો.